આજની સાંજની શુક્રવારની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. ખાસ કરીને માન્ય બિશપ સિલ્વાન સાહેબ અને સેક્રેટરી સાહેબ અને એરિયાડી સાહેબનો આભાર માનું છું અને ખાસ ટેકનિકલ ટીમનો પણ આભાર માનું છું. આપણે જે મનન કરવા માંગીએ છીએ તેનો વિષય આ છે કે ઈસુ શિષ્યોને આહવાન આપે છે. આ સમય આપણે બાઇબલ વાંચનમાં જોડાઈશું. લૂકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 1 થી 11 સુધી આપણે વાંચી સાંભળીએ. હવે ઘણા લોકો તેના પર પડાપડી કરીને જેવી વાત સાંભળતા હતા ત્યારે તે ગન્નેસરતના સરોવરને કાંઠે ઊભો રહ્યો હતો. તેને સરોવરને કાંઠે લાગેલી બે હોડી દીઠી, પણ માછીઓ તેઓ પરથી ઉતરીને ઝાડુ ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી, તેના પર તે ચડ્યો ને તેને કાંઠાથી થોડે દૂર હંકારવાને કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને બોધ કરી રહ્યા પછી તેણે સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળો નાખો. સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કહેવાથી હું જાળો નાખીશ. એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો, એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. તેઓના ભાગિયા બીજી હોડીમાં હતા. તેઓએ ઇશારો કર્યો કે તેઓ આવીને તેઓને સહાય કરે. તેઓએ આવીને બંને હોડીઓને એવી ભરી કે તેઓ ડૂબવા લાગી. તે જોઈને સિમોન પિત્તરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. કેમ કે માછલાનો જે જથ્થો પકડ્યો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ અચરજ થયા. જબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગ્યા હતા, તેઓને પણ અચંબો લાગ્યો. ઈસુએ સિમોનને કહ્યું કે બીમાં હવેથી તું માણસો પકડનાર થશે. હોડીઓને કાંઠે લાવ્યા પછી તે બધું મૂકીને તેની પાછળ ચાલ્યા. ને આ પ્રભુનું વચન છે. આમેન. આ સમય આપણે પ્રભુના વચનમાં જતા પહેલા આપણે પ્રભુ પાસે સહાય માગીએ, મદદ માગીએ, પ્રાર્થનામાં જોડાઈએ. ધન્યવાદ પ્રભુ, તમારો આભારની સ્તુતિ કરીએ શાસ્ત્ર માટે. પ્રભુ, જે તમારું વચન છે તે તારી તલવાર કરતા તીક્ષ્ણ અને વચન સમજવા માટે વિચારી રહ્યા છે ત્યારે પવિત્ર આત્માની ધોરણે આપણે હિંમત આપો, બળ પૂરું પાડો એ પ્રાર્થના છે. હિંમત કોન્ફિડન્સ તમે પૂરું પાડો એ પ્રાર્થના છે. આ વચન મારફતે તમે દરેકની સાથે વાત અને વ્યવહાર કરો એવી પ્રાર્થના છે. અમે તો રાહત સોંપાતા અળતાના પ્રવેશ માંગીશું. આમેન. આપણે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો લૂકની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 1 થી 11 આપણે કલમ વાંચી છે. અને તમે માછલી પકડતા જોયા હશે અને ઘણા માછલી કઈ રીતે પકડવી એ પણ જાણતા હશે. અહીંયા આપણે જે શાસ્ત્ર પાઠ વાંચ્યો એ બાબત એમાં આપણને જોવા મળે છે. માછીમારો આખી રાત સખત મહેનત કરીને થાકી ગયા હોય પણ માછલું પકડાયું નહીં હોય એવા સમયમાં કોઈ આવીને કહે કે પહેલાં ઊંડા પાણીમાં નાખો, ત્યારે માછીમારો કેટલા ગુસ્સે થાય કે આખી રાત અમે મહેનત કરી છે ને તું અમને કહે છે કે આ બાજુ જાળો નાખો. ને આજે આપણે માછીમારો વિશે જોવા માંગીએ છીએ. અને કલમ 1માં ત્યાં લખવામાં આવ્યું છે કે લૂકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય પહેલી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે હવે ઘણા લોકો તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા ત્યારે તે ગન્નેસરતના સરોવર કાંઠે ઊભો રહ્યો હતો. ગન્નેસરતનો અર્થ સંપત્તિની વાડી એવો થાય છે. આ શહેર એ કાલી સમુદ્રની પશ્ચિમે આવેલું છે. વળી આ શહેરના નામ પરથી જે સમુદ્ર પર આવેલું છે તેને ગન્નેસરત સરોવર એવું નામ એ આપવામાં આવ્યું છે. હાલ તેને ગાલિલ તરીકે એને ઓળખવામાં એ આવે છે. ને ત્યાં ઈસુ સરોવર કાંઠે આવ્યા અને ત્યાં બીજી અને ત્રીજી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે તેને સરોવરને કાંઠે લાગેલી બે હોડી દીઠી, પણ માછીઓ તેઓ પરથી ઉતરીને ઝાડો ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી, તેના પર તે ચડ્યો ને તેને કાંઠાથી થોડી દૂર હંકારવાના કહ્યું.
અને તેને તેમાં બેસીને લોકોને બોધ કર્યો. અહીંયા પિત્તર પોતાની હોડી બોધને માટે એ આપી દે છે. હોડી તો પિત્તરની એ રોજગારીનું સાધન હતું અને એની મિલકત એ હતી. ને તે હોડી ઈસુને બોધને માટે, પ્રભુની સેવાને માટે, પ્રભુનું વચન પ્રગટ કરવાને માટે, સુવાર્તા પ્રચારને માટે એ હોડી એ આપી દે છે. ને પિત્તર ઈસુને ના પાડી શક્યો હોત કે આખી રાત અમે થાકેલા છીએ અને તું પાછો મારી હોડી માગે છે. અહીંયા પિત્તર કોઈ દલીલ કરતો નથી. ઈસુ તેને કહે છે કે તે પ્રમાણે એ કરે છે. પિત્તરે પોતાનું સાધન એ બોધ સેવાને માટે આપ્યું. અને કલમ 4 થી 5 માંથી આપણે વાંચીએ ત્યાં લખવામાં આવ્યું છે કે બોધ કરી રહ્યા પછી તેને સિમોનને કહ્યું કે ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા સારું તમારી જાળો નાખો. સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કહ્યાથી હું જાળો નાખીશ. અહીંયા પિત્તર એ જે કહે છે એ પ્રમાણે કરવાને માટે તૈયાર થાય છે. પિત્તર પોતે અનુભવી માછીમાર હતો. કઈ જગ્યાથી વધુ માછલા પકડાશે ને તે સારી પેટે એ જાણતો હતો, માહિતગાર હતો. રોજ એ માછલા પકડવાનું કામ એનો ધંધો હતો. અને પિત્તરે સુથારના દીકરા ઈસુ પાસેથી આવેલી સલાહનો સ્વીકાર કર્યો. ઈસુ પોતે સુથાર કામ વિશે માહિતગાર હતા અને અહીંયા સુથારની સલાહ માછીમાર પિત્તર એ માન્ય રાખે છે. ને પિત્તર અને એના સાથીઓ કોઈ દલીલ કરતા નથી. ઈસુ જે કહે છે તે પ્રમાણે કરવા માટે તો તૈયાર થાય છે. ત્યાં કોઈ પાછી પાણી કરતા નથી. ઈસુ જે કહે છે એ પ્રમાણે કરવા માટે તેઓ તૈયાર થાય છે. આપણે આ જગ્યા પર હોઈએ તો કેટલી દલીલ કરી નાખી હોત. નાનપણથી જ માછલા પકડવાનો અનુભવ છે તો અમને શિખામણ આપે છે એવું આપણે કહી દીધું હોત. પણ અહીંયા પિત્તરના સાથી મિત્રો દલીલ કરતા નથી. ઈસુનું કહ્યું કરે છે. ઈસુના હુકમનું એ પાલન એ કરે છે. ને આપણને સલાહ સૂચન એ કોઈ આપે ત્યારે આપણને ગમતું નથી. આપણું પોતાનું જ આપણે ચલાવ્યા કરીએ છીએ. આપણે જે કહીએ આપણું પોતાનું ચલાવીએ, આપણે જે કહીએ એ સાચું છે એવું આપણે માનીએ છીએ. અને મંડળીઓની કમિટીમાં ખાસ કરીને સલાહ સૂચન એ ગમતું નથી. હું કહું તે જ બરાબર છે, બીજાની સલાહ સૂચન લેવાને માટે તૈયાર નથી. માટે આજે મંડળીઓમાં સલાહ સૂચનને લીધે એ ઘણા પ્રશ્નો ઊભા થાય છે. કોઈની સલાહ સૂચન એ સ્વીકારવા તૈયાર નથી. કુટુંબોમાં પણ સલાહ સૂચન ગમતું નથી. હું કહું તે જ સાચું છે, મારું જ કહ્યું કરો, એના લીધે કુટુંબમાં ઝઘડા થાય છે. આપણને કોઈ સારી સલાહ આપતું હોય તે આપણને ગમતું નથી. સુથાર ઈસુ એ પાસેથી માછીમારોએ સલાહ લીધી. માછીમારો એ સફળતા પ્રાપ્ત કરે છે. જે સુથારના દીકરા ઈસુની વાત સાંભળે છે અને એ સાંભળીને એ અમલીકરણ કરે છે ત્યારે આ શિષ્યો, આ માછીમારો એ સફળતા પ્રાપ્ત કરે છે. અને 6ઠી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે એમ કર્યા પછી તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. ઈસુના કહેવાથી માછીમારોએ જાળો ઊંડા પાણીમાં નાખી ને માછલાનો મોટો જથ્થો એ જાળમાં ભરાયો. તેનો જે જાળો હતી એ ફાટવા એ લાગી. માછીમારોએ ઈસુની કહેલી વાત અમલમાં મૂકી. જો એમને એ વાત ઈસુની કઈ વાત અમલમાં ન મૂકી હોત તો એમને મોટો જ આ માછલીનો જથ્થો પકડી શક્યા ન હોત. પણ ઈસુના કહ્યા પ્રમાણે એ માછીમારો એ કામે લાગ્યા. માછલીઓનો મોટો જથ્થો પકડાયો ને બીજા ભાગીઓ પણ એ બોલાવવા પડ્યા. બંને હોડી એ ડૂબવા લાગી એટલી માછલી પકડાઈ ગઈ. ડબલ આશીર્વાદ ત્યાં મળે છે. ઈસુનું કહ્યું એ કરે છે.
વલાઓ, જો આપણે ઈશ્વરના વચનનું પાલન કરીએ છીએ તો ઈશ્વર આપણને આશીર્વાદિત કરે છે, આપણને આશીર્વાદિત કરે છે. જો કોઈ સારી સલાહ માર્ગદર્શન આપતું હોય તો તે તરફ ધ્યાન દોરવું જોઈએ. જો પિત્તર અને તેના મિત્રોએ ઈસુની સલાહ માની ન હોત તો માછલીનો મોટો જથ્થો એ પકડી શક્યા ન હોત. વાલાઓ, જ્યારે આપણે ઈશ્વરના વચનનું પાલન કરીએ છીએ ત્યારે ઈશ્વર એ આપણને એ આશીર્વાદિત કરે છે. જૂના કરારમાં પહેલો રાજા 17મો અધ્યાય 8 થી 18માં આપણે સારી પેઠે જાણીએ છીએ કે એલિયા અને સારપાતની વિધવાની વાત આપણે સારી પેઠે જાણીએ છીએ. દુકાળના સમયે એલિયા વિધવાના ઘરે ગયો અને વિધવા સ્ત્રી એ કહે છે કે મારા માટે રોટલી લેતા આવજો. ને વિધવા સ્ત્રી કહે છે કે મારી પાસે માટલીમાં એક મુઠ્ઠી મેડો છે, થોડું તેલ છે, એ મારા માટે અને મારા દીકરા માટે પકાવો ને તે ખાઈને પછી તે મરી જઈએ. પણ એલિયાએ કહ્યું કે મારા કહ્યા પ્રમાણે કરો. એલિયા શું કહે છે ત્યાં? મારા કહ્યા પ્રમાણે કરો ને મારા માટે પ્રથમ લાવો. ને એ પ્રમાણે વિધવા સ્ત્રીએ કર્યું. વરસાદ આવ્યો ત્યાં સુધી માટલીમાં મેદો ખૂટ્યો નહીં, કુંડીમાંનું તેલ ખૂટ્યું નહીં. વિધવા સ્ત્રીએ એલિયાનો હુકમ માન્યો ને વિધવા સ્ત્રીનું ઘર એ આશીર્વાદિત થયું. જો એલિયાની વાત વિધવા સ્ત્રીએ માની ન હોત તો તે એ આશીર્વાદ તો એ પ્રાપ્ત કરી શકી નહોત. પણ એ સ્ત્રી એ એલિયાની વાત માને છે, જે કહે છે એ પ્રમાણે કરે છે અને ત્યારે એ આશીર્વાદિત થાય છે. ને કલમ 8 કે આપણે વાંચીએ ત્યાં લુકની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 8મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, તે જોઈને સિમોન પિત્તર ઈસુના પગ આગળ પડીને કહ્યું કે ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. અહીંયા ઈસુ આગળ પિત્તર પાપની કબૂલાત કરે છે. માણસ જાત જન્મથી જ એ પાપી છે, માટે દરેક વ્યક્તિએ પાપની કબૂલાત કરવી પડે છે. પિત્તર પોતાના પાપની કબૂલાત ઈસુ આગળ કરે છે. ઈસુને પાસે એ ઘૂંટણે પડી જાય છે અને પોતાના જે પાપો છે ઈસુની આગળ એ કબૂલ કરે છે. વાલાઓ, આપણે પણ પાપ કરીએ છીએ ત્યારે ઈસુની આગળ પાપ કબૂલ કરવાના છે. ઈસુ માફી આપે છે. જ્યારે આપણે ઈસુની પાસે જઈએ છીએ, માફી માગીએ છીએ ત્યારે એ ઈસુ એ માફી આપણને આપે છે. અને 10મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે જબ્દીના દીકરા યાકૂબ તથા યોહાન જો સિમોનના ભાગ્યા હતા તેઓને પણ અચંબો લાગ્યો. ઈસુએ સિમોનને કહ્યું કે બીમા, હવેથી તું માણસો પકડનારા થશે. પિત્તર એ પોતાના સામાન્ય કામમાં રોકાયેલો હતો. તે સમયે ઈસુએ તેને માણસોને પકડનાર તરીકે તેનું એ આપ્યું. આપણે દોરવણી માટે પ્રતીક્ષા આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણને જે કોઈ કામ મળે તે આપણે કરવાનું છે. આપણા પૂરા સામર્થ્ય સાથે એ કામ કરવાનું છે. તે પ્રભુને માટે કરવાનું છે. તે પૂરા અંતકરણ સાથે એ કરવાનું છે. જેમ વાહન ગતિમાં હોય છે ત્યારે જ એ સુકાન દોરવણી રૂપ બને છે. અને તે માણસો જ્યારે ગતિમાન હોય છે ત્યારે જ ઈશ્વર તેઓને દોરવણી આપે છે. વાલાઓ, આપણે પોતાની જાતને એ તપાસ કરવાની જરૂર છે. ઈશ્વર આપણને જે સેવા આપી છે, ઈશ્વરના સેવકો તરીકે, ઈશ્વરના બાળકો તરીકે, ઈશ્વરના શિષ્ય તરીકે એ વિશ્વાસપણે આપણી જે સેવાઓ છે એ સેવાઓ આપણે કરવાની છે. અને કલમ 11મીમાં ત્યાં લખવામાં આવ્યું છે કે હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓએ બધું મૂકીને તેની પાછળ ચાલ્યા. તેઓએ પોતાનું બધું કામ છોડી દીધું. તેઓ એટલે કે જે પિત્તર જે માછીમાર હતો એમને એ કામ છોડી દીધું. પોતાનું કુટુંબ, પોતાની હોડી તથા પોતાનું કામ છોડી દીધું. આપણે જોઈએ છીએ કે આ શિષ્યો સામાન્ય માણસો હતા, એ માછીમારો હતા, તેઓ ગરીબ હતા. તેઓએ સખત કામ એ કરવાનું હતું, કઠિનાઈ વેઠવાની હતી. તેઓએ અભણ હતા. એ શિષ્યોએ
પ્રભુ ઈસુના શિષ્યો એ અભણ હતા ને તેઓ ઇઝરાયલના અતિશય એ પછાત પ્રાંત ગાલિલના એ હતા, છતાંય પોતાનું રાજ્ય સ્થાપવા સહાય કરવા માટે ઈસુએ આ લોકોને પસંદ કર્યા છે. વાલાઓ, આપણને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને પસંદ કરે છે, તેડું આપે છે, પણ એ તેડાને આપણે સ્વીકારવું રહ્યું. આપણને પણ એ પસંદ કરે છે, ત્યારે આપણને પણ ઈશ્વર એ સેવા એ આપણને સોંપે છે. જો આ શિષ્યો પોતાની હોડીમાં રહેવાનું પસંદ કર્યું હોત તો કદાચ આપણે તેઓ વિશે આપણે જાણી શકવાના ન હતા. વાલાઓ, માછીમારોએ પોતાનું કુટુંબ, પોતાનો ધંધો મૂકી દીધો, ઈસુની પાછળ એ ચાલ્યા. એમને પોતાના ઘરની ચિંતા નહીં કરી, પોતાનો ધંધો અમારે તૂટી જશે, કામ પૂરું ન થઈ જશે એવું વિચાર્યું નહીં, પણ ઈસુની પાછળ ચાલવું એટલે દુઃખ સહન કરવું. ઈસુની પાછળ ચાલવું એટલે વધસ્તંભ એ ઉચકવું, સતાવણી સહન કરવાની વાત છે. વાલાઓ, ઈસુની પાછળ ચાલવું છે તો ઈસુની માટે સમય કાઢવો પડશે. વાલાઓ, ઈસુની સાથે સંગતમાં બેસવું પડશે, કૌટુંબિક પ્રાર્થના સંગતમાં બેસવું પડશે. જો આપણે ઈસુની સંગતમાં રહીશું તો ઈશ્વર આપણના સર્વ સારા કામમાં એ સહાય આપણને કરશે. વાલાઓ, પિત્તરે તો હોડી બોધ કરવા માટે આપી હતી. આપણે ઈશ્વરની સેવાને માટે શું આપી શકીએ છીએ? વાલાઓ, નાણાં કે આપણા તાલંતો ઈશ્વરે આપેલા છે તેનો ઉપયોગ આપણે કરીએ. આપણે એકબીજાની સલાહ સ્વીકારવા તૈયાર છીએ, જેમ પિત્તર ઈસુની સલાહ માની તેમ કરવા તૈયાર છે. શું આપણે પિત્તરની જેમ એ ઈસુની સલાહ એમને માની તેવી સલાહ આપણે શું માનવા માટે આપણે તૈયાર છીએ? જો ઈશ્વરના વચનને અમલમાં રાખીશું તો ઈશ્વર આપણને એ આશીર્વાદિત કરશે. આ શિષ્યો એ ઈસુનું કહ્યું કરે છે, ઈશ્વરના વચનને એ મહત્વ આપે છે, ત્યારે એ તેઓ આશીર્વાદિત થાય છે. વાલાઓ, આજે આપણી જાતને તપાસ કરવાની જરૂર છે. શું હું ઈશ્વરની સેવાને માટે વપરાવા માંગુ છું? તો ઈશ્વરના વચનોનું પાલન કરવું પડશે અને ઈશ્વર એ આશીર્વાદ આપણને કરશે. વાલાઓ, માછીમારે ઈસુના હુકમને માન્યો અને તેમને મોટો આશીર્વાદ પ્રાપ્ત કર્યો. તેમ ઈશ્વરના હુકમને આપણે એ પાલન કરીએ છીએ ત્યારે તે આપણને એ આશીર્વાદિત કરે છે. ત્યારે આપણને આશીર્વાદિત કરે છે. વાલાઓ, પ્રભુ આપણને ઘણીવાર વચનોની મારફતે આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે, ત્યારે આપણે એને આધીન રહેતા નથી. આપણે એ વચનને આપણે એ પ્રમાણે કરવાને માટે તૈયાર થતા નથી. પણ આજે આપણે નિર્ણય કરીએ કે જે પ્રભુના જે પવિત્ર વચનો છે એ બેધારી તલવાર કરતાં તીક્ષ્ણ છે, એ વચનને આપણે એને આધીન રહેવાનું છે. જે પ્રભુના વચનો છે એને આધીન રહેવાનું છે. જ્યારે વિધવા સ્ત્રી, એ સારપાતની જે વિધવા સ્ત્રી એ એલિયા કહે છે એ પ્રમાણે કરે છે ને શું થાય છે? એ આશીર્વાદિત થાય છે. એ રીતે ઈશ્વર પણ આપણને પણ એ આશીર્વાદિત કરે છે. આપણી તમામ જરૂરિયાતો એ પરિપૂર્ણ કરે છે. વાલાઓ, આપણે એ પ્રભુના વચનને એ મહત્વ આપીએ, ઈશ્વરના જે વચનો છે એનું આપણે પાલન કરનારા બનીએ. વાલાઓ, આપણે થોડી પળો આપણે આંખો બંધ કરીશું અને આપણે પ્રાર્થનામાં આપણે જોડાઈને પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ જે વચન તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરીશું. પ્રભુ, તમે શિષ્યોને કહ્યું અને શિષ્યોએ તમારી વાત ધ્યાનમાં લીધી ને એ પ્રમાણે તેઓએ એમની જાળો નાખી, ઊંડા પાણીમાં જાળો નાખી. ત્યાં એમને મોટા પ્રમાણમાં એ જથ્થો માછલીનો પકડાયો. પ્રભુ,
તમારી વાત એમને ધ્યાનમાં લીધી. પ્રભુ અમે પણ જે તમારા વચનો છે એને અમે ધ્યાનમાં લઈએ, એને અમે ગ્રહણ કરીએ, અમે અમારા જીવન સંબંધી અમે તપાસીએ અને તમારા માર્ગમાં ચાલવાને માટે તમે અમને કૃપા આપો, બળ તમે કૃપા આપો, એવી અમારી પ્રાર્થના છે. સદપિતા, અમને બીજું કઈ સલાહ સૂચન આપે એ અમને ગમતી નથી, ત્યારે અમને કૃપા આપો, મદદ કરો, એવી અમારી પ્રાર્થના છે. હા પ્રભુ, માછીમારોએ પોતાનું સાધન એ સેવાને માટે અર્પી દીધું, ત્યાં બોધને માટે આપી દીધું, ત્યારે પ્રભુ અમે અમારા જીવનો, અમારા નાણાં, એ દરેક બાબતો તમારા સેવાને માટે અમે આપી દઈએ, અને જેથી કરીને તમારા રાજ્યની વૃદ્ધિ થાય એવી અમારી પ્રાર્થના છે. ને આ સમય તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ વચનો પ્રમાણે ચાલવાને માટે તમે અમને કૃપા આપજો, મદદ કરજો, દોરજો, ચલાવજો, એ જ અમારી પ્રાર્થના છે. અમે તમારા હાથમાં સોંપાતા વળતારનાર પ્રભુ ઈસુનું નામ માગીશું બાપ, આમેન.